અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સેજળ ગામ નજીક એક બોલેરો ગાડી પલટી જતા અકસ્માત સર્જાતો। આ દુર્ઘટનામાં પાલીતાણાના ગંઠોળ ગામના 45 વર્ષીય પ્રસન્નબેન અશોકભાઈ વાઘેલાનું મોત નીપજ્યું હતું, જ્યારે 25 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા। મળી આવતી જાણકારી અનુસાર પાલીતાણાના ગંઠોળ ગામનો એક પરિવાર સજળ ગામે દીકરીને તેડવા અથવા તો એક પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યો હતો। પ્રસંગ પૂર્ણ થયા બાદ પરિવાર બોલેરો ગાડીમાં પરત ગંઠોળ ગામ જઈ રહ્યો હતો, ત્યારે સેજળ અને પિયાવા ગામ વચ્ચે વાહન પલટી ગયું હતું અને ઘટનાની જાણ થતાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વડા સાવરકુંડલા અને અમરેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 9 લોકોને વધુ સારવાર અર્થે અમરેલી રેફર કરવામાં આવ્યા હતા। અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ લોકોમાં 21 વર્ષીય રિદ્ધિબેન વિઠ્ઠલભાઈ મકવાણા, માનસીબેન વિઠ્ઠલભાઈ મકવાણા, 8 વર્ષીય દિવ્યાબેન વિઠ્ઠલભાઈ મકવાણા, 15 વર્ષીય વૈશાલીબેન વિઠ્ઠલભાઈ મકવાણા, 19 વર્ષીય રિદ્ધિબેન હસુભાઈ ચૌહાણ, 13 વર્ષીય દયાબેન વિઠ્ઠલભાઈ મકવાણા, 40 વર્ષીય કૈલાસબેન બાબુભાઈ, 62 વર્ષીય ફૂલીબેન બચુભાઈ વાઘેલા, 30 વર્ષીય અરુણાબેન બચુભાઈ વાઘેલા, 30 વર્ષીય અરુણાબેન મુકેશભાઈ વાઘેલા, 17 વર્ષીય મોનિક વિઠ્ઠલભાઈ વાઘેલા, 50 વર્ષીય હંસાબેન ગણેશભાઈ મકવાણા, 11 વર્ષીય પ્રિયંકાબેન દામજીભાઈ મકવાણા, 7 વર્ષીય નવ્યાબેન વિઠ્ઠલભાઈ મકવાણા, 25 વર્ષીય ત્રિષાબેન બાબુભાઈ ચૌહાણ અને 60 વર્ષીય રિયાબેન ભગવાનભાઈનો સમાવેશ થાય છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।